વડોદરામાં પહેલીવાર જિલ્લા પંચાયતની 4 બેઠક ભાજપે બિનહરીફ જીતી છે। ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી બેઠક બિનહરીફ જાહેર થઈ છે। કેરવીબા વાઘેલા, જ્યોત્સનાબેન રબારી, નવીન વસાવા અને વિશાલ વસાવા વિજેતા થયા છે। બિનહરીફ ઉમેદવારો સાથે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ જિલ્લા ભાજપ માટે ચાણક્ય સાબિત થયા છે। તાલુકા પંચાયત 19 અને નગરપાલિકા 17 મળી કુલ 40 બેઠક ભાજપે બિનહરીફ જીતી। જિલ્લાના પ્રભારી આદરણીય ડોક્ટર ઋત્વિજભાઈ, મારા વડોદરા જિલ્લાના લોકપ્રિય વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી વાઘેલાજી, કરજણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહામંત્રીઓ, વડોદરા જિલ્લા ભાજપાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારશ્રીઓ, લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ અને 40 બેઠકો ઉપર જેમના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે એવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, ઉપસ્થિત પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનો, આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આપણા પ્રભારી મંત્રી શ્રી એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠનના ઝોન મહામંત્રી જીતેન્દ્રસિંહજીના સીધા માર્ગદર્શનમાં જ્યારે અમે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ ગયા છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે। ચૂંટણીના જંગમાં જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે।